પોરબંદરમાં સુદામા મંદિરના પટાંગણમાં સુદામાજીના લખ 84 ફેરા આવેલા છે। અહીં પ્રવાસીઓ સુદામાજીના દર્શને આવે ત્યારે અચૂક આ લખ 84ની મુલાકાત લેતા હોય છે। એક એવી માન્યતા છે કે આ લખ 84ના ફેરા ફરી લે તો માનસના 84 અવતારોમાંથી મુક્તિ મળી જાય છે, એટલે અહીં પ્રવાસીઓ મોટા પ્રમાણમાં આવતા હોય છે। પોરબંદરના સુદામા મંદિરના પટાંગણમાં પવિત્ર એવા શ્રી સુદામાજીના લખ 84ના ફેરા આવેલા છે, જેને ગુજરાતી લોકો 84ના ફેરા તરીકે તથા રાજસ્થાની લોકો 84 જૂન તરીકે ઓળખે છે। અહીં જે પ્રવાસીઓ આવે છે તે લખ 84ના ફેરા ફરી ભક્તો ધન્યતાની લાગણી અનુભવે કે આ ફેરા પાછળ એવી માન્યતા છે કે શ્રી સુદામાજી જ્યારે દ્વારકાથી પોરબંદર પરત ફરતી વેળાએ ભૂલા પડી જાય છે અને પોતાની ઝૂંપડી શોધવા માંડે છે, જે ઝૂંપડીમાં શ્રી સુદામાજી પરિવાર સાથે જીવન વિતાવતા હતા। પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે શ્રી સુદામાજી સાથે લઈ ગયેલા તાંદુલ આરોગ્યા, જેથી શ્રી સુદામાજીના ઝૂંપડીના નિવાસ સ્થાને કંચન સોનાના મહેલો બની ગયેલા, જેથી શ્રી સુદામાજી નિજ ઘરે પરત ફરીને ભૂલા પડી જાય છે અને પોતાની ઝૂંપડી શોધવા માંડે છે। એ મુજબ જ્યાં જ્યાં શ્રી સુદામાજીએ પગ મૂક્યા ત્યાં ત્યાં 84ના ફેરા બનતા ગયા અને શ્રી સુદામાજીએ ભોગવેલ દરિદ્રતા, ગરીબી, નાના મોટા કીડી મકોડી મારવાના પાપ વગેરે જેવા પાપોમાંથી મુક્તિ મોક્ષ મળતા ગયા અને તે 84ના ફેરા તરીકે ઉદ્ભવ થયો, જેથી એવી લોકવાયકા છે કે મનુષ્ય પણ જો આ 84ના ફેરા ફરે તો એમણે પણ 84 અવતારોમાંથી મુક્તિ મળી જાય છે અને ભવોભવના પાપમાંથી મુક્તિ મોક્ષ પ્રાપ્ત થાય છે। મહંતના જણાવ્યા મુજબ સુદામા મંદિર ખાતે આવેલ પરિક્રમા કરવાથી 4 ધામની યાત્રા જેટલું પુણ્ય મળે છે। મારું નામ ઘનશ્યામ છે। અહીંયા આપણે પોરબંદરની અંદર સુદામાપુરી મંદિર આવેલું છે। તે મંદિરની અંદર સુદામા, ધર્મપત્ની સુશીલા અને રાધા કૃષ્ણ બિરાજમાન છે। આમ તો શાસ્ત્રો પ્રમાણે કૃષ્ણ સુદામા થઈ ગયા, એને 5000 વર્ષ થઈ ગયા અને શાસ્ત્ર પ્રમાણે વાર્તા એમ છે કે સુદામાજી અહીં રહેતા અને અહીંથી ગયા હતા ઉજ્જૈન, MP, મધ્યપ્રદેશ, સાંદીપની ઋષિને ત્યાં ભણવા, અને કૃષ્ણ ભગવાન ગયા હતા ગોકુળ મથુરાથી અને ત્યાં સાંદીપની ઋષિને ત્યાં બે સાથે અભ્યાસ કરી અને ત્યાં તે બંનેની મિત્રતા થઈ। પછી અભ્યાસ પૂરો થયો એટલે સુદામાજી પોરબંદર આવી ગયા અને કૃષ્ણ ભગવાન ગોકુળ મથુરા વયા ગયા। પછી સમય સાથે કૃષ્ણ ભગવાને એના મામા કંસને મારી અને ત્યાંના રાજા બન્યા અને કંસના સસરા હતા, એનું નામ હતું જરાસંઘ, તેને ગોકુળ મથુરા ઉપર 17 વાર ચડાઈ કરી। એટલે કૃષ્ણ ભગવાને પછી વિચાર કર્યો કે મારા કારણે આ બધાને બહુ તકલીફ થાય છે, એટલે તેઓએ ગોકુળ મથુરા છોડી અને નવી રાજધાની બનાવી દ્વારિકાપુરી। હવે સમય વ્યતીત થતા અહીંયા સુદામાજીને દુઃખ અને દરિદ્ર આવ્યા, એટલે સુદામાના ધર્મપત્ની સુશીલા દેવીએ કીધું કે ભાઈ, તમે એમ કહેતા હતા કે તમારા મિત્ર દ્વારકાના નાથ છે તો તમે એકવાર જાઓ। એટલે સુદામાજીએ પેલા આનાકાની કરી, પછી સુશીલાજીએ સમજાવ્યા કે આપણા બાળકો ભૂખે ટળવળે છે તો તમે એકવાર જાઓ। કે સુદામાજી કહે કે ભાઈ, હું તો શું છે કે અયાચક નામનું વ્રત મેં ધારણ કરેલું છે, એટલે હું માગીશ નહીં। તો સુશીલાજીએ કીધું કે તમે માગતા નહીં, તમારું મુખ જોઈ અને ભગવાન અંતર્યામી છે સમજી જશે। એટલે પછી બહુ આનાકાની કરવાથી સુદામાજી જાય છે। એટલે એમ કહે છે કે ભાઈ, તો જવા માટે આપણે દાખલા તરીકે શાસ્ત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે જો આપણે મિત્રને ત્યાં જાવ, સગા સંબંધીઓને પાસે જાવ, ગુરુ પાસે જાવ તો ખાલી હાથે ન જવું જોઈએ। એટલે કીધું કે મારે કાંઈક ને કાંઈક ભેટ લઈને જવું જોઈએ સુદામા કે। એટલે સુશીલાજી કે કાંઈ વાંધો નહીં। સુશીલાજીએ વિચાર કરી અને પછી પડોશમાંથી જઈ અને 3 મુઠ્ઠી ચોખા લઈ આવ્યા, ચાવલ લઈ આવ્યા। પછી એને ભીગોવી, એમાં મિશ્રી, સાકર નાખી અને મીઠા જેવું કંઈક પકવાન થઈ જાય એવું બનાવી અને સુદામાજીની પોટલીમાં બાંધી આપ્યું। પછી અહીંથી સુદામાજી જાય છે અને કૃષ્ણ ભગવાન ત્યાં 2 મુઠ્ઠી આરોગે છે અને અહીંયા ભગવાન એને સમૃદ્ધિ બનાવી દે છે, સોનાનો મહેલ બનાવી દે છે, સોનાની નગરી બનાવી દે છે અને સુશીલાજીને પણ રૂક્ષ્મણી જેવું રૂપ આપી દે છે। એ પછી જ્યારે કૃષ્ણ સુદામાજી મિલન પૂરું થાય છે એટલે સુદામાજી પાછા આવે છે, ત્યારે કૃષ્ણ ભગવાને સુદામાજીને બતાવ્યું નથી કે મેં તમને બધું આપી દીધું છે, અને સુદામાજીને એમ થયું કે ભગવાને મને કાંઈ ના આપ્યું। એટલે તે પાછા પરત ફર્યા ત્યારે એની ઝૂંપડી ગોતવા માંડ્યા, ત્યારે એને વિચાર આવ્યો કે ભગવાને અમારી ઝૂંપડી હતી એ પણ લઈ લીધી શું। એટલે એ વિચારમાં ને વિચારમાં એ
વિચાર કરતા હતા ત્યારે ઝરોખામાંથી પત્ની સુશીલા અને એના બાળકોએ કીધું કે સુદામાજી ને કે આવતા રહ્યો આપણે ભગવાને બધું આપી દીધું છે. ત્યારે ભગવાન કૃષ્ણએ લીલાની રચના કરી ત્યારે આ 84 નું નિર્માણ કરવામાં આવ્યું કે જેવી જેવી રીતે સુદામાજી ફર્યા એવી રીતે આ 84 બની. અને પદ્મ પુરાણની અંદર આ 84 નું મહત્વ બતાવવામાં આવ્યું છે કે આ પૃથ્વી ઉપર ભગવાન વિષ્ણુએ 84 લાખ યોનિઓ બનાવી છે. એની અંદર ભગવાને 3 વિભાગ બનાવ્યા છે. એને જલચર, થલચર અને ગગનચર. જલમાં રહેવા વાળા, આકાશમાં ઉડવા વાળા અને જમીનમાં રેંગવા વાળા, અને ચોથા છે આ મૂંઢ યોની વનસ્પતિ. હવે આ બધા કેટેગરી 20-20 લાખની છે. એની અંદર 4 લાખ જે છે ને એ મનુષ્ય, દેવ, યશ, ગંધર્વ, કિન્નર અને દેવતા, આ બધા 4 લાખમાં આવે છે. પદ્મપુરાણમાં એમ કહેવામાં આવ્યું છે કે આ 84 લાખ યોનિમાંથી આપણે પસાર થાય ને ભાઈ, ત્યારે આપણે આ દુર્લભ એવો મનુષ્ય દેહ મળ્યો છે, જે ભગવાનને લેવો પણ દુર્લભ છે. તો આપણે આ યોનિની અંદર જો મનુષ્ય અવતાર મળ્યો હોય તો આપણે સત્કર્મ કરવા જોઈએ, અહિંસા એટલે પાપ ન કરવા જોઈએ ને પુણ્ય કરવા જોઈએ. હવે આ યંત્રની અંદર ભગવાને મનુષ્યના જીવનનું 4 લક્ષ્ય છે. કે શું કે આમાં આ યંત્રમાં 4 વિભાગ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અને વચ્ચે છે સ્વસ્તિક, વિષ્ણુનું પ્રતીક. તો આપણે આ 4 વિભાગની અંદર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પાર કરી અને મુક્તિ મેળવવી જોઈએ. તો આપણે આ મનુષ્ય યોની જે એવી યોની છે કે જેમાં આપણે ભગવાને બધા જીવો કરતા 2 વસ્તુ જાજી આપી છે. કે શું કે એક બોલવા માટે વાચા અને વિચારવા માટે અને બુદ્ધિ. એટલે કે ભગવાનની ભક્તિ જો આપણે કરવી હોય તો મુંહથી આપણે બોલવું પડે રામ 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 રામ, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. અને બુદ્ધિથી આપણે નિશ્ચય કરી શકીએ કે પાપ શું છે, પુણ્ય શું છે, સારું શું છે, ખરાબ શું છે. તો સમજી અને ભક્તિ કરી અને મુક્તિ પામવું, એને લખ 84 નો ફેરો કહેવામાં આવે છે. આ પરિક્રમા સહસ્ત્ર મુનિ દ્વારા વર્ષો પહેલા બનાવવામાં આવી હતી. સુદામા મંદિર પહેલાની આ નકશા અને ડિઝાઇન વાળી પરિક્રમા આવેલ છે અને સુદામાજી તથા શ્રી કૃષ્ણ ભગવાને અહીં પરિક્રમા કરી હતી. સુદામાજીને મોક્ષ મળે તે હેતુથી તેઓએ પરિક્રમા કરી હતી. 84 લાખ જન્મમાંથી મોક્ષ મળે તે માટે લખ 84 પરિક્રમાનું મહત્વ રહેલું છે તેવું મહંતે જણાવ્યું હતું. આ 84 ના ફેરા પૂરા કર્યા બાદ ભક્તોએ 84 ના ફેરા પૂર્ણ કરેલ હોય જેમની સાબિતી માટે 84 ના ફેરા ખાતે દરેક ભક્તજનો યથાશક્તિ ભેટ ચડાવીને 84 ની છાપ, મહોર, સિક્કો લગાવીને ધન્યતા અનુભવે છે અને સુદામાપુરી ખાતે જાત્રા પૂરી થયાનો આનંદ માણે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.